અરવલ્લી જિલ્લાના સંગઠન પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ ચૂંટણી અધિકારી ફુલજીભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જિલ્લા પ્રમુખમાં રસ ધરાવતા ઉમેદવારોએ ભર્યા ફોર્મ મોડાસા કમલમ ખાતે પ્રમુખ દાવેદારી માટે ઉમેદવારો ઉમટી પડ્યા હતા। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ભાજપ સંગઠન પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। અરવલ્લી જિલ્લા ભાજપ ચૂંટણી અધિકારી ખલજીભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જિલ્લા પ્રમુખમાં રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા। મોડાસા કમલમ ખાતે પ્રમુખ દાવેદારી માટે ઉમેદવારો વહેલી સવારથી આવી પહોંચ્યા હતા। 2 દિવસ સુધી ચૂંટણી નિરીક્ષકો કાર્યકરોને સાંભળશે, પ્રમુખ માટે દાવેદારી પોતાની દાવેદારી રજૂ કરશે। જિલ્લા અને શહેરના નિર્વિવાદિત ચહેરાઓને તક મળી શકે છે। 6 જાન્યુઆરી સુધીમાં 50%થી વધુ વિસ્તારોમાં આ નિમણૂક થઈ જશે। નમસ્કાર। આજે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મોડાસા શ્રી કમલમ કાર્યાલય ખાતે અત્યાર સુધીની સંગઠનની પ્રક્રિયા કરતાં એટલે બૂથ અધ્યક્ષ, બૂથ સમિતિ, મંડળ અધ્યક્ષ આ બધાની રચનાઓ પૂર્ણ થયા પછી પ્રદેશે જે કાર્યક્રમ નક્કી કર્યો છે મુજબ આજે અહીંયા જિલ્લાના અધ્યક્ષ માટે ઈચ્છુક ઉમેદવારો એમના ફોર્મ સ્વીકારવા, ફોર્મની ખરાઈ કરવી, યોગ્યતાની ખરાઈ કરવી અને જિલ્લાની જે સંકલન છે એ સંકલનમાં ચર્ચા વિચારણા કરી અને આખી પ્રક્રિયા 6 તારીખે પ્રદેશમાં જે ચર્ચા છે એમાં પ્રદેશ ખાતે લઈ જવામાં આવશે અને પ્રદેશ નિર્ણય કરી અને જે કાર્યકર્તાને જિલ્લાના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપશે તે આવનારા સમયમાં આ જિલ્લાનું પાર્ટીનું કામ કરશે। એ પ્રક્રિયા આજે શરૂ થઈ છે।